એકાદશ સ્કંધ 11મો કંધ જેમાં આપણે પ્રવેશ કરીએ એનું નામ છે મુક્તિ લીલા. મુક્તિ લીલા એનો અર્થ શું? એટલે કે એના વિભાગ કરવામાં આવ્યા છે. મુક્તિ લીલામાં 3 પ્રકારની મુક્તિ બતાવી છે. પેલી જીવ મુક્તિ અને બીજી બ્રહ્મ મુક્તિ. 2 પ્રકારની મુક્તિનો વિભાગ કર્યો છે. બ્રહ્મ ભાવથી જીવની મુક્તિ થાય છે અને બીજો દાસ્ય ભાવથી મુક્તિ થાય છે. શંકરાચાર્ય મહારાજ જે મૂળ એણે એમ કહ્યું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આવડુંક નાનકડું સૂત્ર આપ્યું છે ખાલી. આ સૂત્રોમાં ઘણા બધા સૂત્રો આપણા ઘણા બધા શાસ્ત્રોમાં શંકરાચાર્યએ ઘણા સૂત્રો આપ્યા. એમાં એક નાનકડું સૂત્ર આપ્યું બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. આ સૂત્ર એનો જે અર્થ છે ભાવાર્થ એ આખો 11મો સ્કંદ થાય. આખા 11મા સ્કંદને એને ટૂંકમાં કહી દીધો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે એ પ્રસંગ બાજુ આપણે આગળ વધીએ કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પહેલા ભગવાનની વંદન કરીએ, પ્રાર્થના કરીએ, પછી આગળ વધીએ. નવધરો ધરાત કૃષ્ણ શ્યામ સુંદર વિગ્રહમ નંદકે નંદનમ વંદે યશોદા નંદનમ પ્રભુ. બોલીએ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. દસમ સ્કંદની કથા પૂરી કર્યા પછી પરીક્ષિત રાજાએ સવાલ કર્યો છે અહીંયા. બ્રહ્મણ્યાનામ વદાન્યાન્યમ નિત્યમ વૃદ્ધોપી સેવિતા વિપ્રસાહ કથમભૂત કૃષ્ણ ચેતસા. કે ગુરુ મહારાજ આગળ તમે ઘણી વાર કહી ગયા કે યદુકુળને શ્રાપ થયો, શ્રાપ થયો, શ્રાપ થયો. જગતના નાથ જે યાદવોની સાથે હતા પરમાત્માએ તમામને કહ્યું હતું કે મારો અપરાધ કરો એનો કોઈ વાંધો નથી, મારા ભક્તોનો અપરાધ ન કરજો. ભક્તમાલામાં ભગવાને કહ્યું છે દુર્વાસા ઋષિને કે હે દુર્વાસા, અહમ ભક્ત પરાધીનો, હું તો ભક્તને આધીન છું, પરાધીન છું. મારું કઈ છે નહીં, હું પરાધીન છું, ભક્તને આધીન. ભક્તમ પરાધીનો એટલે ભગવાને તમામ યાદવોને કહ્યું હતું કે મારો અપરાધ કરવો જ કરી લેજો, બાકી ભક્તોનો અપરાધ ન કરજો. એટલે પરીક્ષિત રાજા પૂછે કે આટલી બધી વસ્તુ સમજાવી હતી છતાંય ઋષિઓએ શ્રાપ આપ્યો શા માટે? કોણે અપરાધ કર્યો? શા માટે અપરાધ કર્યો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન સ્વધામ પધારવાના છે એ આ તમામ ઋષિઓ જાણતા હતા. આ બધા ત્રિકાળ જ્ઞાનીઓ હતા, દુર્વાસા, અંગિરા, કણવન, આ બધા. એટલે એણે વિચાર કર્યો કે હવે તો એ સ્વધામ પધારી જવાના છે, છેલ્લો લાભ લઈ લઈ. એટલે દ્વારકાના ઉપવનમાં આવ્યા છે. તમામ ઋષિઓ ત્યાં સત્સંગ કરે છે. ભગવાને પોતાના પુત્રોને, એના પુત્રોને બધાને કહ્યું હતું કે જો આ ઋષિઓ નિરંતર આપણા બગીચામાં આવ્યા છે ને, નિરંતર ત્યાં એને કંઈ જોતું હોય જાજો, પગે લાગજો, વંદન કરજો, વગેરે વગેરે વગેરે.
આ મહાન જ્ઞાનીઓ છે, ત્રિકાળ જ્ઞાનીઓ છે, પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ. વિનાશકાળ થવાનું હોય ને એટલે ઉથમું હુજે, કોઈ અટકાવે ને તો અટકે નહીં, કારણ કે નક્કી છે કે હવે આનું પૂરું થયું. એક દિવસે ભગવાનના જ પુત્રો, જાંબુવતીનો પુત્ર સાંબ, એ સિવાય થોડા ઘણા વાતો કરે છે કે પિતાજી તો કહે છે કે આ ઋષિઓ જ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની છે, ને બધી એને ખબર પડે છે, પણ આપણે તો આટલા દિવસથી એની પાસે જાય જ આમાં કેવું લાગ્યું નહીં, આપણે એની પરીક્ષા કરીએ. હવે જે સાંબ હતા ને, જાંબુવતીજીના પુત્ર, એ એટલા સુંદર મજાના હતા કે બધાએ નક્કી કર્યું પરીક્ષા કરવા માટે શું કરવું. એટલે સાંબને સ્ત્રી વેશ પહેરાવ્યો. જૂના જમાનામાં નાટક કંપનીઓ હતી ને, એમાં કોઈ સ્ત્રીઓ પાત્ર ન ભજવતા, પુરુષો જ પાત્ર, સ્ત્રીનું પાત્ર પુરુષો ભજાવતા. પણ એ જ્યારે તૈયાર થઈને આવે ને સ્ટેજમાંથી, ખબર ન પડે કે આ કોઈ સ્ત્રી છે કે પુરુષ. આ સાંબ એને જ્યારે સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને સંપૂર્ણ રીતે એ જ્યારે શણગાર કર્યો, પછી એને આગળ લઈ, સાથે ભેગા લઈ ઋષિઓ પાસે આવ્યા. બધા ઋષિઓને વંદન કર્યા. સાંબને ઘૂંઘટ કઢાવ્યો છે, વંદન કર્યા. અને આ ઋષિઓને કહે છે, આ બધા કે ઋષિઓ, આ સ્ત્રી ગર્ભવતી છે, પણ તમને પૂછતા શરમાય છે, તો અમને એ કહો કે એને ત્યાં જે સંતાન થશે એ પુત્ર થશે કે પુત્રી, કન્યા. ઋષિઓ તો ત્રિકાળ જ્ઞાની હતા. કણવ, અંગીરા, વશિષ્ઠ, ચ્યવન, આમાં બધાય લગભગ ક્રોધી, જમદગ્નિ, બધાય લગભગ. પણ સૌથી ક્રોધમાં કોઈનું નામ વિશ્વમાં પ્રખ્યાત હોય તો દુર્વાસા. બહુ ક્રોધી માણસ હોય ને તો આપણે કે દુર્વાસાનો બીજો અવતાર છે આ. એટલે જ્યાં જોયું કે આ તો કોઈ સ્ત્રી નથી, આ તો જાંબુવતીનો પુત્ર સાંબ છે, અને કોપાયમાન થયેલા દુર્વાસા કહે છે કે અરે હે યદુકુમારો, આ સ્ત્રી કોઈ પુત્ર કે કન્યાને નહીં પણ એવા મૂસલાને જન્મ આપશે કે તમારા કુળનો નાશ થઈ જાય. જાઓ, યદુકુળનો વિનાશ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભગવાનની ના હોવા છતાંય, પરમાત્માની ના હોવા છતાંય એના દીકરા માયના નહીં. હા, અમુક વસ્તુ મારે કેવી નથી પડતી, માન છે, સમજદારી. આ વાસ્તવિકતા છે ને. નતા મહિના ત્યાં જ ગયા ને. પણ પરીક્ષિત રાજાને સુખદેવજી એમ કહે છે, પરીક્ષિતે જ્યારે એમ કહ્યું કે ભાઈ આ ચાલો શ્રાપ તો મળ્યો, તો ભગવાન તો શ્રાપનું નિવારણ કરવા સમર્થ હતા, તો કેમ નિવારણ ન કર્યું? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ શ્રાપ જ્યારે મળ્યો, પેલું મૂસળું હાથમાં આવ્યું, હવે વિચારમાં પડ્યા કે જો ભગવાને તો ના પાડી હતી ને વારંવાર કે ભાઈ આનો અપરાધ ન કરજો, એટલે બધાએ નક્કી કર્યું કે એની પાસે જાઉં તો એ હું દંડ દે કંઈ નક્કી નહીં, એની પાસે જવું નથી. ઉગ્રસેન રાજા પાસે ગયા છે, એને પૂછ્યું કે શું કરવું, ભગવાન પાસે ગયા નથી. એટલે સુખદેવજી કહે છે કે જો એ ભગવાન પાસે ગયા હોત ને તો ભગવાન શ્રાપનું નિવારણ કરે, પણ એ ગયા જ નથી, પછી નિવારણ કરે કેમ? અને એને તો ખબર જ હતી, એણે તો આ લીલા કરાવી ને કે ભાઈ આ શ્રાપ દેવાય. એક તો મળ્યો તો પેલા ગાંધારીજીનું, આ બીજો બમણું હોય તો વધારે આનંદ આવે ને, ડબલ મળે તો રાજી રાજી થઈ જાય ને. ડબલ મળી ગયું
ગાંધારીજીનો શ્રાપ હતો, ઘટીને આ દુર્વાસાનો, પછી કંઈ કહેવા પણ હતું જ નહીં. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, અને આખર એ યદુકુળ પ્રભાસ તીર્થમાં જેનો વિનાશ થયો, ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ગુરુ મહારાજ, મારે એક બીજું સાંભળવું. શું? તો કે ભાગવત ધર્મો એ મારે જાણવા છે. ભાગવત ધર્મો એનું મને જ્ઞાન આપો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, નવ યોગેશ્વર ઋષભદેવજી એના 100 પુત્રમાં સૌથી જ્યેષ્ઠ ભરતજી, એની કથા આપણે આગળ આવી ગઈ. એના 100 પુત્રોમાં 9 પુત્ર કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, આ બધા 9 એના નામ છે. એ 9 યોગેશ્વર થયા હતા. અને એ 9 યોગેશ્વર એક દિવસ નિમિ રાજાના પાસે આશ્રમ, એના રાજ્યમાં આવ્યા. એટલે નિમિ રાજાએ જ્યારે 9 યોગેશ્વરને જોયા, વંદન કર્યા, સુંદર બેસવાના આસન આપ્યા, કારણ કે એને ખબર હતી કે આ કેટલા મહાન જ્ઞાની છે. પૂજન અર્ચન વગેરે કરી અને જે તમે મને પૂછ્યું એ નિમિ રાજાએ યોગેશ્વરને પૂછ્યું, ભાઈ અમારી પાસે ભાગવત ધર્મ કહો. એટલે 9 યોગેશ્વરો વારાફરતી એક પછી એક એને ભાગવત ધર્મ વિશે કહેવા માંડ્યા છે. એ રાજન, સંસારમાં જો નિમિ રાજા સંસારી છે એટલે ચાલુ અહીંથી થયું છે. આગળ તો હજી ઘણું છે, સમય પ્રમાણે આપણે લેશું. તો યોગેશ્વરે ચાલુ કર્યું કે રાજન, સંસારમાં રહેલો જીવ છે ને એ કર્મ તો કર્યા વગર રહેવાનો જ નથી. એટલે સારું કર્મ કરશે, પાપ કર્મ થશે, એનાથી એની મેળે થઈ જાય. એટલે આ જો એકે કર્મ ભોગવવું ન હોય તો મનને ભગવત ચરણમાં રાખી તમામ કર્મ કરવા, પણ એ તમામ કર્મ ભગવાનને અર્પણ કરવા, અર્પણ જ કરી દેવાના સીધે સીધા. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્માના અર્પણ કરવાના. આપણે આ રોજ અર્પણ કરીએ છીએ. સત્કર્મ જો ભગવાનને અર્પણ કરશું ને તો આપણા પાપ કર્મનો ક્ષયની મેળે થઈ જશે. એ પછી એનો ડર આપણને નહીં રહે. પણ એની સાથે એક વાત એ પણ છે, ખાલી રોજ રોજ બોલી જાય કે કાયેન વાચા મનસેન્દ્રિય સમર્પયામિ, તો ખાલી બોલવાનો કાંઈ મતલબ નથી. આ તો બધી મનથી થવું જોઈએ. બોલો કે ન બોલો એનો કોઈ મતલબ નથી. સુદામાએ જે ક્યાં કીધું હતું કે સમર્પયામિ, નથી કીધું. વિદુરજીએ કીધું હતું કે સમર્પયામિ. નરસિંહ મહેતાએ કીધું ના, કોઈ બોલ્યું નથી, કારણ કે બોલવાની જરૂર જ નથી. મનથી સમર્પણ થવાનું છે, એને અર્પણ થઈ જવાનું. આનો ભાવાર્થ આ છે. વાચ્યાર્થ તો ખબર જ છે બધાને, હું મેં ભાવાર્થ કહ્યો. ભાવાર્થ એ છે કે સમર્પણ એટલે મનનું સમર્પણ. સમર્પણ એટલે ભીષ્મ પિતામહે કહ્યું હતું એમ બુદ્ધિનું સમર્પણ. કારણ કે સંસારની અંદર મોટામાં મોટી તકલીફ કઈ હોય ને તો આ બુદ્ધિની છે. મોટામાં મોટી તકલીફ. આ ભગવાને આપણને બુદ્ધિ આપી, માયામાં દેહ તો ભલે આપ્યો પણ બુદ્ધિ આપી, અને પછી બેસી ગયા છાના મુના કે હવે લડી લેવા દો, ભલે લડ્યા રાખે. અને ખેલ બધા બુદ્ધિના જ છે. પોતાનું ધાયરું કરાવવું હોય એટલે ખોટા તર્ક કરીને પણ એવા મૂંઝવણમાં મૂકી દઈએ. આપણે નજરો નજર ખબર છે કે આ ખોટું થાય છે, પણ એ એટલા તર્ક કરે, એટલા
એટલે આપણે ચૂપ થઈ જવું પડે ધાર્યું કરવા માટે. અભિમાન કેને કારણે આવે? બુદ્ધિને કારણે. ગમે એવી વાતનો જવાબ આપી દે કે વચ્ચે ને હોઠ સાજા. આવા માણસો જેટલા છે ને, જેટલા ફટાફટ જવાબ, હાજર જવાબી જેને કહેવાય. કાંઈ પણ કહ્યું નથી ને એનો પ્રત્યુત્તર મળ્યો નથી. સમજી લેવું કે આની બુદ્ધિ એમાં અભિમાન ભરપૂર ભર્યું. હું કહું એ જ સાચું. જો અનુભવ થતા હશે તમને બધાને થયા જ હોય. બેઠાઓ જ્યારે વચ્ચે બધાની, ત્યારે એ એવી રીતે આપણું કામ આવું ત્યાંથી ચાલુ થાય. પછી આપણે તો સાંભળવાનું, મૂંગે મૂંગે સાંભળી લેવાનું, બોલવું નહીં. સાંભળો. બોલવું એ કળા છે, એમાં કોઈ ના નહીં. પણ મોટામાં મોટી કળા શું ખબર? બોલવું એ તો કળા છે જ. અને આ તો લગભગ તમામની પાસે હોય બોલવાની કળા. લગભગ અપવાદ કોક નીકળે મારા જેવો, ના આવડતું હોય બોલતા, બેસી જાય. પણ મોટામાં મોટી કળા શું? સાંભળવું. જો સાંભળતા શીખી જશો ને ભાઈ, તો જીવનના મોટા ભાગના ઝઘડા મટી જાય. મહત્વ એ જ છે, સાંભળવાનું મહત્વ છે. શું કહે છે? કારણ કે ઝઘડો આમાંથી જ થાય. એકવાર કહ્યું હોય ને સંભળાણું ન હોય ત્યાં તો ત્રાળ પડે, સાંભળો જ. આ કળા, આ તકલીફ જ છે ને. કેને કારણે છે? બુદ્ધિને કારણે, અભિમાન. એટલે જગતનું મોટામાં મોટું જો દુઃખ હોય ને તો આ બુદ્ધિ છે. અને બુદ્ધિ બે પ્રકારની હોય, એક સદબુદ્ધિ, એક દુર્બુદ્ધિ. એક દુર્યોધનની બુદ્ધિ, એક યુધિષ્ઠિરની બુદ્ધિ. કારણ કે જેવી બુદ્ધિ એવો જ વિચારી કરશે. ગમે એમ કરીને દૂધમાંથી પૂરા કાઢવાવાળા માણસો તમને બહુ મળશે. ગમે તેટલું તમે સારું કરશો તો આમાંથી ખોચો કેમ કાઢવો? દૂધમાંથી પોરો એ કાઢે. એને તમે દૂધ પીવા આપો, ઠંડુ આપો, તો એમ કે ઠંડુ દૂધ આપ્યું હતું. એને તમે ગરમ આપો તો એમ કે આટલું બધું ગરમ. હવે આને તો પહોંચાય જ નહીં ને, કે ઠંડુ નથી જોતું ને ગરમ નથી જોતું. પહોંચવું કેમ? એટલે બુદ્ધિ જે છે ને એ અર્પણ કરવાની ભગવાનના ચરણમાં. ભીષ્મ પિતામે અર્પણ કરીને, ભાઈ મારી બુદ્ધિ લઈ લ્યો, આ જોતી જ નથી. આ હોય તો ઉપાધિ ને. ભીમસેન, ભગવાન ભોળાનાથ, એને ભોળાનાથ આપણે કહીએ છીએ. શું કરવા ખબર? એકદમ સરળ, જે આપો એ મંજૂર. બધાએ કેવા કેવા લોક બનાવ્યા, બ્રહ્મલોક કેવો ને, સ્વર્ગલોક કેવો ને, વૈકુંઠ લોક કેવો ને, કેવા લોક. આની પાસે છે કંઈ રહેવાની જગ્યા? કૈલાસ પર્વત આપી દીધો, કાંઈ માથે બેઠાડ્યો, જલસા કરો. ભીમસેન ભોળા હતા. ભોળા લોકો જે હોય ને ભાઈ, એ સરળ હોય. પણ બુદ્ધિનો ઉપયોગ વધારે કરતા હોય, જ્યાં ત્યાં સમજી લેવું કે એનાથી છેટું રહેવું. અર્પણ કરો ભગવાનને, બુદ્ધિ અર્પણ કરો, સમર્પણ કરો. એ વાત પેલા યોગેશ્વર નિમિરાજાને કહે છે. એટલે નિમિરાજાએ કહ્યું કે પછી તો હું કર્મ નહીં કરવાના, કારણ કે આ તો થાય નહીં. સમર્પણ ન થાય તો કરવાનું શું? આ તો થવાનું જ નથી. તો એટલા કે ઋષિઓ કે છે કર્મ તો કરવા જ પડશે ને. નહીં કરવાના કંઈ ધારીને બેસી રહેશો કે અમારે કંઈ નથી કરવું, તો ચાલવાનું તો નથી ને. કેટલીક વાર બેસશો, કંટાળો આવશે કે હાલો હવે ઊભા થઈને વાં જાય, આ કરીએ આ કરીએ. પણ
યોગેશ્વરો કહે છે કે હે રાજન, કર્મ કરતા કરતા મનને ભગવાનમાં રાખવાનું. કર્મ કરતા કરતા ચાલુ કર્મ એ સતત મનની અંદર પરમાત્માનું ચિંતન સતત, જે આપણને પ્રિય હોય તે. એટલે એની મેળે આ સમર્પણની ભાવના અંદરથી ઉત્પન્ન થશે. સતત અને આગળ વધી જાય કે આપણું મન છે ને ચંચળ છે. મનમાં ભગવાનનું નામ લેતા હોય આપણે ને, અખો એમ કહી ગયો, જપમાળાના નાકા ગયા. તો માળા લઈને બેસીએ અને જ્યારે જપ કરતા હોઈએ, જેના નામની માળા કરતા હોય, જેના નામની, એ 5-10 પારા ફરે ને, 5-10 સુધી તો વાંધો ના આવે, ધ્યાન ત્યાં જ હોય. પણ 5-10 ફરી ગયા પછી પારા માંડે આગળ ફરવા, ઓલું ચાલુ હોય જે બોલવાનું હોય, પણ મન ક્યાંય દોડવા માંડી જાય, વિચારો ચાલુ જ થઈ જાય, એને બાંધવું કઠણ છે. એટલે યોગેશ્વર કહે છે કે આનું કારણ એ છે કે માયા, સમગ્ર જગત છે ને એને ભગવાને પોતાની માયાથી લિપ્ત કર્યું છે. તમામની માથે, આપણે તમામની માથેની માયાઓ છે, અને માયાઓ છે એટલા માટે જ મારું 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 મારું, આ મારું છે ને એનું દુઃખ છે. તારું હોય તો કોઈ દુઃખ નથી, પણ જ્યાં મારાપણાનો ભાવ, નાનકડી વાત એક કરી દઉં ટૂંકાણમાં, કે એક નગરની બહાર એક મહાત્મા રહેતા હતા. નગરના તમામ લોકોને એનીમાંથી બહુ પ્રેમ, અને એકબીજા જોડાઈ ગયા. એમાં આ એની પાસે જાત જાતની ભાત ભાતના જ્ઞાનની વાતો કરે, શાસ્ત્રોની, પુરાણોની. ઘણો સમય અહીંથી હતા. એમાં એક દિવસે નગર શેઠનો એકનો એક દીકરો મરણ પામ્યો, અને નગર શેઠ એવા રુદન કરે, એવા રુદન કરે, એક જ હતો, કોઈ હિસાબે છાના ન રહીએ. ગામના કેટલાક લોકો ગયા, દોડ્યા, હાલો મહારાજ, તમારા સિવાય કોઈનું કામ નથી. મહારાજ તો આવ્યા, મોટી મોટી જ્ઞાનની માંડ્યા વાતો કરવા કે ભાઈ આપણું હતું નહીં કાંઈ, ને આપણું છે નહીં, આ મકાન આપણું નથી, શાંત થા, શાંત થા, શાસ્ત્રમાં આમ કહ્યું, શાસ્ત્રમાં તેમ કહ્યું, વગેરે વગેરે વગેરે. નગર શેઠ શાંત થયા. આહા, બાપુ કે ખોટું ન હોય ને, આ બાપુઓ વધી પડ્યા. અટાણે બાપુઓના રાફડા ફાટ્યા જો ભાઈ, ચારે બાજુ, ઘટે નહીં કાંઈ. ઘર છોડ્યું, બાર છોડ્યું, સંસાર છોડ્યો. કર્યું શું ખબર? મારા તમારા ઘરમાં કલ્પના ન કરી શકીએ ને એવો વૈભવ લઈને બેસતા, આશ્રમો બનાવીને. અને બાપુ કેવા કેમ? બાપુ કે બહુ સાચું. જો કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે હું આ નથી બોલ્યો. અમુક વસ્તુ મગજમાં આવે, તમારી આસ્થા જેની માથે હોય એની માથે રાખજો. આ તો એક પ્રસંગ આખો આવ્યો એટલે મારે, પણ બાપુ કે એ સાચું. શેઠ શાંત થઈ ગયા, અને થોડોક સમય વીતો. આ પછી આની તો ઉત્તર ક્રિયા વગેરે થઈ ગઈ. 15 દી, 20 દી, મહિનો દી, જે કંઈ વીતો હોય. એમાં એક દિવસે નગર શેઠ આશ્રમ બાજુ વયા આવે છે મળવા માટે, આને બાપુને મળવા માટે ચાલ્યા આવે છે. એમાં એણે પોક સાંભળી, બાપુ રડે છે, પોક મૂકી મૂકીને રડે. નગર શેઠ તો દોડ્યા કે ત્યાં શું કંઈ તકલીફ આવી પડી, શું હશે? એકદમ દોડતા દોડતા ગયા. અરે મહાત્માજી શું છે? આપ તમે તો મને કેવી વાત કરતા હતા, શું તમને જે તકલીફ હોય મને કહો, હું મદદરૂપ થઈશ. તો કે મારી બકરી મરી ગઈ. અરે પણ નગર શેઠ કે ભાઈ મારો દીકરો ગુજરી ગયો ત્યારે તમે મને, તો આ તો બકરી સાધારણ. અરે એ દીકરો તારો હતો.
આ બકરી તો મારી છે ને. આવું છે આપણું. પરોપદેશે પાંડિત્યમ, પરોપદેશે પાંડિત્યમ. બીજાને ઉપદેશ દેવા ટાણે આપણામાં એટલું જ્ઞાન આવી જાય, પણ પોતાને આચરણ કરવાનો વારો આવે, હલવી લ્યો ને, આપણે વાંધો નહીં. કારણ માયા, ભગવાને જે માયા બનાવી છે એનું આવરણ, એ પરમાત્મા નથી દેખાતા એનું કારણ પણ એ જ છે. બીજા યોગેશ્વર કહે છે ભગવાન આપણને દેખાતા નથી એનું કારણ પણ એ જ છે કે માયા. છતાંય છે એ તો વાસ્તવિકતા છે. નરસિંહ મહેતાએ કહ્યું, પ્રહલાદજીએ તો કહ્યું ને, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલમાલા કુલે વિષ્ણુ વિષ્ણુમયમ ઇદમ જગત. આખું બ્રહ્માંડ એનાથી વ્યાપ્ત છે, દેખાતા નથી. મનમોહન મૂરત તેરી પ્રભુ, મનમોહન મૂરત તેરી પ્રભુ, મિલ જાओगे आप कहीं ना कहीं, मिल जाओगे आप कहीं ना कहीं, मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु, तुझे ढूंढ ही लेंगे कहीं ना कहीं, तुझे ढूंढ ही लेंगे कहीं ना कहीं, मनमोह मेरी तेरी સમયના અભાવને હિસાબે થોડુંક ટૂંકાવું છું, પણ યોગેશ્વર અહીંયા એ વાત બતાવે, માયાનું આવરણ ભલે હોય, આપણને દેખાય, આપણે એને મળી પણ શકીએ. તું બધે વ્યાપ્ત છો એમ કહ્યું ને, ક્યાંક ને ક્યાંક તો તું મળી જઈશ ને, અને ખરેખર મળે છે. આપણને એ ખબર નથી કે મળવા આવ્યો એ કોણ છે. તકલીફ આ છે. એટલા જો સાવચેત રહી, કારણ કે પરમાત્મા કયા સ્વરૂપે કેવી રીતે ક્યારે આપણી ભક્તિ જો એના પ્રત્યે હોય ને, તો ક્યારે કયા સ્વરૂપે કેવી રીતે એ આપણી પાસે આવે છે એનું આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે કાંઈ નક્કી ન હોય એનું કયા સ્વરૂપે આવે. ઓલા ભિખારીને નહોતો શરાબના ખાનામાં મળ્યો ને, સરનામું ક્યાં દેન રે ક્યાં, હે એ માયલું છે. કંઈ નક્કી જ નથી ભાઈ ક્યાં છે, ક્યારે મળશે. એટલે માયાનું જે આવરણ છે એને હટાવવા માટે એકમાત્ર કર્મ કે ભગવાનના નામના કીર્તન કરવા. એટલે પ્રશ્ન પાછો એ થાય કે કયા નામના કીર્તન, કારણ કે એનું એક નામ છે, આને તો કોઈ નામનો પાર જ નથી. એટલે જ કહ્યું ને કે હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયે નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયે નામ લખવી કંકોતરી.
છે એનું? હજારો, આમ તો હજારોય ન કહેવાય, ગણી ન શકાય. આના નામ ગણી જ ન શકાય. નરસિંહ મહેતાનો સાંભળ્યો, મીરાબાઈનો ગિરધર ગોપાલ, તમામના અલગ અલગ, પુંડલિકનો વિઠ્ઠલ. જે ભક્તો થયા એને જે નામ ઠીક લાગ્યું એ એને લઈ લીધું. અને ગોકુળમાં આજ બન્યું હતું ને, નામ તો કૃષ્ણ હતું, કોઈ કાનુડો કે, કોઈ કનૈયો કે, કોઈ ગોવિંદ કે, કોઈ ગોપાલ, અલગ અલગ, જેમ જેમ ઠીક લાગે. એટલે સંકીર્તનનો અર્થ એ છે કે જે આપણને પસંદ આવે, જે નામ આપણા હૃદયમાં, જે નામ દ્વારા આનંદ પ્રાપ્ત થાય એ નામ લેવાનું. અજામિલની કથામાં પણ એ જ વાત આવી હતી, નારાયણ નારાયણ નારાયણ. દીકરાનું નામ નારાયણ રાખ, તો દીકરાનું નામ એવું રાખવું, બીજો કાંઈ મેળ ન પડે તો આ સાવ સેલામ શર્ટ છે, દીકરાનું કે દીકરીનું. જો આમાં પાછું ચોખવટી મારે કરવી પડે. એવું કંઈ નથી કે દીકરો જ, દીકરી એ. કારણ કે ઘણી જગ્યાએ એવું હોય કે દીકરી વધારે વાલી હોય, દીકરો જ વાલો હોય એવું કંઈ લખી નથી દીધું ક્યાંય. શા માટે? બાપને દીકરી બહુ વાલી હોય એમ કહેવાય છે. સાચું ખોટું ભગવાન જાણે, મારે છે નહીં ને એટલે મને ખબર નથી. આ મારે નથી ને, ભગવાને એ એક થોડુંક અધૂરું રાખી દીધું. તો દીકરીની માથે બાપનો જે પ્રેમ છે ને બહુ અદ્ભુત છે. શું કરવા? ઉછેરી પોતાની પાસે મોટી કરી હોય અને જ્યારે એના લગ્ન થાય ત્યારે પારકી થઈ જાય ને. પણ એની સાથે મેં એ પણ જોયું છે કે જેમ દીકરીની માથે બાપનો સ્નેહ હોય ને, એમ દીકરી સાસરે જાય ને તોય પિતાને નહીં ભૂલે. આણે કહ્યું છે દક્ષિણા, આપણે કથામાં એ જ હતું. સતીએ ચોખ્ખું કીધું કે મારા બાપની માથે, મારા બાપનો મારી માથે એટલો પ્રેમ છે, મારું મોઢું જોશે ને. એટલે દીકરી કે દીકરો ભૂલી જાઓ, જે સંતાન છે એનું એવું નામ રાખો, કારણ કે સંતાનને યાદ કર્યા વગર તમે રહી નહીં શકો. અને એ નામ ભગવાનનું છે, માની જ લેવું. આ ભલે પિન્ટુ ને ચિંટુ હોય, એમાંય મને તો કોઈ વાંધો નથી. એ ઓલાવે બીજા આવા આવા, આપણે પિન્ટુ ચિંટુ ભગવાન છે એમ માની લેવાનું થોડીક વાર. કારણ કે ભગવાનને કદાચ તમે પિન્ટુના નામથી બોલાવશો તો ભગવાન એમ કહેશે કે આવું મારું નામ શું કરવા પાડ્યું. એકવાર શું બન્યું, નારદજી ફરવા માટે નીકળ્યા છે. ધોમ તાપ, તડકો, અને ખેડૂત હળ ચલાવે છે. કારણ કે એને તો ટાઢ તડકો એ બધું સહન જ કરવાનું હોય. પરસેવે રેબ જેબ. એટલે નારદજી ત્યાં આવ્યા. નારદજી સ્વરૂપે નહીં પણ થોડાક જુદા સ્વરૂપે, પણ નારાયણ નારાયણ કરે છે. એટલે ઓલો હળ ચલાવતું તેણે જોયું કે કોઈક મહાત્મા આવ્યા. એટલે હળ પડતું મૂકી એક બાજુ ઊભું રાખી અને હળી મારી આવ્યો. અરે મહારાજ પધારો પધારો, આટલો તડકો છે, બેસો બેસો. તરત જળનો લોટો ભરી આવ્યો. ત્યાં કૂવો તો હતો જ. સાફ કરીને લોટો લ્યો મહારાજ, જળ પીઓ, બેસો નિરાતે, ભૂખ લાગી હશે, ખાવાનું આપું. એટલે નારદજીએ વિચાર કર્યો, એ જોવા આવ્યા હતા. એણે વિચાર કર્યો કે આટલી આને જે ભાવ છે, એણે મને પાણી પાયું, હવે મારે આનું કંઈક કલ્યાણ કરવું. એટલે વિચાર્યું નારદજીએ કે ભાઈ તું
તું આટલું બધું કામ કરે છે એમાં ભગવાનનું નામ લે જ કાંઈ, લેતો જા તો તારું કલ્યાણ થાય, તને જે ફાવે એ લે. પણ આ કે મને મારી યાદશક્તિ નબળી છે, હું કંઈક નામ લઉં પાછો ભૂલી બહુ જાઉં. નારદજીએ કહ્યું કે હું તને નામ આપું, તો આપો પણ મને યાદ નહીં રહે. એટલે નારદજી માંડ્યા હજારોમાંથી નામ બોલવા. આમાંથી કે તને જે યાદ રહે એવું લાગે ને ત્યાં એમ કે છે કે હા યાદ રહેશે. એટલે તો માંડ્યા નામ બોલવા. અનેક નામ બોલતા 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 એવા ગોપાળજી. તો કે હા આ મજા આવી ગઈ. કેમ? તો કે અમારા ગામના સરપંચ છે ને એનું નામ ગોપાળજી છે, એટલે આ સરપંચનું નામ યાદ રહી જાય. તો કે તું સારું, તું તારે આ ખેડ ચાલુ જ રાખ. અને નારદજી તો રવાના થઈ ગયા. હવે ઓણે ગોપાળજી 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 ચાલુ કર્યું, હળ ચાલુ જ છે, અને ગોપાળજી ગોપાળજી ચાલુ કર્યું. એમાં એક એવું ઢેફું કે ભાંગતું નહોતું, એટલે ઉપાડી અને એ ખાડો ન્યા એક હતો ને એમાં નાખ્યું. એ ઢેફું ખાડામાં નાખ્યું ને એમાં થોડુંક ફેરફાર થઈ ગયો. એટલે ગોપાળજીમાંથી આ ઢેફું નાખવામાં ધ્યાન એમાં ગયું કે આ ભાંગતું નથી, ઢેફાળજી 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 થઈ ગયું. ગોપાળજી ભૂલાઈ ગયું, બદલી ગયું. અને એ બદલ્યું ને તો એટલી જ વારમાં ભગવાન ખડખડાટ હસી પડ્યા. વાહ, લક્ષ્મીજી સેવા કરે. લક્ષ્મીજી પૂછે કે પ્રભુ કેમ હસ્યા? તો કે મારો એક ભક્ત મને યાદ કરે. લક્ષ્મીજી કે ભક્તો તો હજારો થયા ને હજારો યાદ કરે, આમાં હસવા જેવું? તો કે ભાઈ હોય નહીં તો મને ચાલો બતાવડું દર્શન કરાવો. એટલે ભગવાન કે પાસે નહીં જવાય, હું તો નહીં જાઉં, તમારે જાવું જ જાજો. તો મારી સાથે તો આવવું જ પડશે. લક્ષ્મીજી કે સારું ચાલો બસ. એટલે અહીંયા બ્રાહ્મણના સ્વરૂપને ધારણ કરી, લક્ષ્મીજી બ્રાહ્મણના પત્નીના સ્વરૂપને ધારણ કરી અને આ ભગવાન અહીંયા લઈ આવ્યા કે જો એ આ સામે હળ ખેડે ને એ મારો ભક્ત છે, જો એ નામ સ્મરણ કરે. અને હું અહીંયા સંતાણો છું. ખાડામાં પ્રભુ બેસી ગયા કે હું અહીં સંતાણો, મારે એને દર્શન દેવાનું નથી. લક્ષ્મીજી ગયા એની બાજુમાં, નમો નારાયણ, ઓલું બોલે નહીં. બીજી વાર નમો નારાયણ, એટલે ઓલું માંડ ભૂલી ગયો હતો ને માંડ યાદ આવ્યું હતું ને ઢેફાળજી ઢેફાળજી, એટલે જોર જોરથી રાડ પાડવા માંડ્યો, ઢેફાળજી ઢેફાળજી ઢેફાળજી. લક્ષ્મીજી ચમકા, અરે ભાઈ આ તમે શું બોલો જ? અને હવે ઓની કમાન છટક્યો, એ તારા ધણીનું નામ. કારણ કે એક કોઈક માંડ ભૂલ્યા હતા માંડ યાદ આવ્યું. લક્ષ્મીજીને હસવું આવી ગયું. તો મારા ધણીને જોયો જ ક્યાં છે? તો પડ્યો ખાડમાં. અર્થ કહેવાનો માત્ર એટલો જ છે, મહત્વ કયું નામ છે ને એનો નથી, મહત્વ ભાવનો છે. એટલે સંતાનનું જે નામ હોય ને એને પણ ભગવાનનું નામ ખાલી સમજવાનું, આટલો જ ફેર કરવાનો, જાજો નહીં. નામ આપણા સંતાનનું ભલે બોલીએ પણ એમાં ભગવાનનું સ્વરૂપ છે એમ માની અને જો રટશું ને તો આપણું કલ્યાણ અટકાવવાની કોઈનામાં તાકાત નથી. યમના દૂતોની તો કોઈ તાકાત જ નથી. આવશે જ નહીં પાડો લઈને, મૂંઝાતા નહીં. અને એ પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે કહે છે કે રાજન, યદુકુળને જે શ્રાપ મળ્યો છે એટલે ભગવાન યદુકુળનો વિનાશ કરવાની ઈચ્છાને કારણે પૃથ્વીની માથે ઉત્પાત માંડ્યા થવા. એટલે યદુકુળને બોલાવીને કહે છે કે આ પ્રકૃતિનું સ્વરૂપ કંઈક બદલ્યું છે, તો આપણે પુણ્ય કરવા માટે પ્રભાસ તીર્થમાં જવું, ત્યાં બધા ચાલો. એટલે માંડ્યા તૈયારી કરવા પ્રભાસ તીર્થમાં જવાની. ઉદ્ધવજી સમજી ગયા કે આને સોદામ પધારવું છે. એટલે ઉદ્ધવજીની પાસે આવ્યા છે
વંદન કર્યા છે. પ્રભુ સ્વધામ જવું હોય તો મને કોઈ વિરોધ નથી, પણ એકલા ન જાતા મને ભેગો લઈ જાજો, મને સાથે લઈ લ્યો, એકલા નહીં. ત્યારે પરમાત્માએ કહ્યું કે ઉદ્ધવ, આપણે ભેગા આવ્યા નહોતા ને, તું ને હું ભેગા આવ્યા હતા, ભેગા આવ્યા જ નથી, પછી ભેગા લઈ જવાનો પ્રશ્ન જ ક્યાં હોય? ઉદ્ધવજી કે નહીં પ્રભુ, કહો તો કંઈક રસ્તો બતાવો. ત્યારે પરમાત્મા ઉદ્ધવજીની પાસે સુંદર મજાનું જ્ઞાન આપે છે. ઉદ્ધવ, આ જ્ઞાન હું જે તને આપું ને એ તું ધારણ કરી બદ્રિકાશ્રમમાં જઈ ત્યાં રહી અને મારા સ્વધામ પધારી ગયા પછી આ સંસારનું કલ્યાણ કરવા માટે આ બધું આપજે, અને એ પછી તું મારા લોકને આવજે, આવીશ એમ. એટલે ઉદ્ધવજી કે પ્રભુ મને સમજાય ને એવી ભાષામાં કયો, અઘરી વાતો ન કહેજો. એ કે જો અભિમાન તો વાં ઉતરી ગયું હતું, જ્ઞાનનું જેટલું અભિમાન હતું એટલું. અને હવે ઉદ્ધવજી એમ કહે છે કે હું કાંઈ જાણતો નથી. જાણતા નથી ને એમાં આનંદ જેટલો છે ને, આ જાણવું ને એમાં એટલો આનંદ નથી. જેટલી મજા જાણતા નથી એમાં છે, આ હું જાણું ને આપણી મોટામાં મોટી તકલીફ હોય તો આ એક જ છે. મને બધી ખબર છે, તમામ મને ખબર જ છે. નાનકડી વાત યાદ આવી ગઈ. એક બેન એ લગ્ન થઈ સાસરે આવ્યા, બહુ વાતોડા, બે ગજબ વાતોડા. જોકે માતાજીઓને હોય એમાં કંઈ નવાય નહીં, વાતો કરવાની ટેવ. આળસ પડસમાં બધાની યાર બેનપાણા બાંધી લીધા. હવે ઘરમાં સંસારમાં રહીએ એટલે નવી નવી વસ્તુ તો બનાવવી પડે ને. પણ આણે રસોઈમાં કોઈ દી બહુ ધ્યાન નહોતું દીધું એટલે રસોઈ ફાવે નહીં. નવું કંઈક બનાવવું હોય તો મૂંઝારી કે શું કરવું. પાડોશમાં પૂછવા જાય હળવેકથી, તમે આ બનાવતા હશો નહીં? તો કે હા હા. તો કેમ બનાવો? તો ઓલા કે આમ આમ. હા એ મને તો ખબર છે, આ તો ખાલી તમે કેમ બનાવો, મારી તમારી રીતમાં ફેર છે એમ કરી કરીને જાણી લે, જાણી જ લે. આ એક દિન હોય તો બરાબર, આ રોજનું થયું. અને આની તકલીફ એ આવડતું નહીં એટલે પૂછ્યા વગર એ છૂટકો નથી. જો એમ કે નથી આવડતું તો વાંધો નહોતો, પણ મને આવડે છે. અને એક દી એકને એવો ગુસ્સો આવ્યો પાડોશીને, આજ આવવા દે, આવે એટલી વાર, જ્યારે આવે ત્યારે મારી પાસે આવે એટલી વાર છે. એટલે એણે રાહ જુએ છે, એમાં એને ત્યાં મહેમાન આવવાના હશે. એટલે કહ્યું એને એના પતિદેવે કે ભાઈ મહેમાન આવવાના છે તો તમે આજે ખીરને પુડલા બનાવજો, જો હું દુકાનેથી મહેમાનને સાથે લેતો આવીશ. મૂંઝાઈ ગયા. ખીર તો સમજાણું, પણ આ પુડલાનું શું કરવું? ઉપડા એને તો હતું આપણે કે હેલું છે બધી. ઉપડા પાડોશમાં ઓલા બેન રાહ જોઈને બેઠા હતા કે મોકો આવી ગયો, હાલો. એટલે આવ બેન ઘણા ટાઈમે આવી. ભાઈ શું આમાં ક્યાં નવરાજ છે? ઘડી ઘરમાંથી ઘડી કે ફુરસદ નથી, માથું ઊંચું નથી થતું. આ માતાજીનો નિરંતરનો જવાબ હોય. કાંઈ વાંધો નહીં. અને માથું ઊંચું નથી થતું પછી વાતું એ વળગે ને. 2 મિનિટ માટે જ આવ્યા હોય, પણ એ 2 કલાક કંઈ એવાય જાય ને એની ખબર ના પડે. ઓહો. એટલે બેસાડ્યા, બેસ. શું આવી? કાંઈ નહીં, બસ આ તો ખબર અંતર કેમ છે, મજા છે? તો કે મજા જ છે. મને ખબર હતી કે કંઈક પૂછવા આવી. બોલ શું જાણવું જી કે ને? કંઈ બનાવવાનું છે નવું? આ મહેમાન આવવાના છે ને, કંઈક કરવું તો પડે ને. તમે પુડલા બનાવો કોઈ દી? ઓલા સમજી ગયા અને પુડલા જાણવા. કાંઈ વાંધો નહીં કે હા અલગ અલગ રીતે બનાવો તો કેટલી જાતના પુડલા થાય તને ખબર છે?
કેટલી જાતના આ કહ્યું તા તો ઓનું આમ વિચારમાં પડી, કારણ કે આને ખબર જ નથી. તો નવીન નવીન જાતના તો કે હા મારી પાસે તો કેટલી જાત છે. એક કહું કે શું, તો કે પહેલાં તો ચણાનો લોટ લેવો, સોડા નાખવા, જલ નાખવું, પુડલા બનાવવા જ ભાઈ. માંડ્યું એક પછી એક કેવા, તાવડીમાં નાખવો, અને આનું ઓલું ચાલુ જ હતું. આ તો મને ખબર જ છે. તાવડીમાંથી ઉતારવા સુધી વાત પહોંચી એટલે ઓલા બેને કહ્યું કે પણ હવે જ મહત્વનો મુદ્દો છે, પુડલો એવો સુંદર બનશે કે મહેમાન આંગળા ચાટી જશે. કેમ? તો કે ત્યાં એક પાણી ગરમ કરેલી ટોપડી, એમાં પાણી ગરમ કરીને રાખવું, પુડલો ઉતારીને સીધો ગરમ પાણીની ટોપડીમાં. પછી તો દશા થઈ, કારણ કે આવડતું ઓણે કહ્યું એમ જ કર્યું. અહીંથી ઉતરણ સીધો ગરમ પાણી ટોપડી, બાકી હું રહીએ. આ આવડે છે ને, મને બધી ખબર છે ને, સમજી લઉં કે બધી ખબર છે. એ જો થાય ને તો પ્રગતિ અટકી જાય. જો પ્રગતિ કરવી હોય ને તો મને ખબર નથી, બીજા પાસેથી જાણવું જરૂરી હોય. ઉદ્ધવજી કે છે કે ભાઈ મને તો કાંઈ ખબર નથી. એટલે ગુરુ દત્તાત્રેયના 24 ગુરુ, એનું જ્ઞાન, અરે ભગવાન એની વાતો કરે છે. ઉદ્ધવ, ગુરુ દત્તાત્રેયને 24 ગુરુઓ હતા, અલગ અલગ. બાળક, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, કન્યા, અનેક. અને એ અનેક ગુરુની સમજણ આપી કે ભાઈ બાળકને ગુરુ શું કરવા બનાવ્યું, કેવી રીતે બનાવ્યું. તો કે ભાઈ બાળક છે એની માથે, નાનું બાળક, બાળક એટલે 2, 2.5, 3 વર્ષનું, 4 વર્ષનું, બસ લિમિટ આવી, આને બાળક કહેવાય. તો નાનું બાળક છે ને માન અપમાન ન હોય. ધ્રુવજીની કથામાં એ વાત આવી હતી આપણે. એને કોઈ માન અપમાન હોય નહીં, તમે ગુસ્સે થાવ તો નિમાણું થઈને બેસી જાય. પણ એનું નિમાણું મુખ જોવું તમને એમ થાય કે ખોટો ગુસ્સો કર્યો, અને જેવા પ્રેમથી બોલાવો કે આવ એટલે હળી મારીને ખોળામાં બેસી જાય. બાળકને માન અપમાન ન હોય. એટલે સંસારમાં માન અને અપમાનથી પર રહેવું. કુંવારી કન્યાને ગુરુ બનાવ્યા છે. શું કરવા? કે એક દિવસે ઘરે મહેમાન આવ્યા તો દીકરી એકલી, બાકી કોઈ હતું નહીં, બધા કંઈક કામસર બહાર ગયા હતા. એટલે દીકરીએ મહેમાનને બેસાડી જલપાન કરાવી અને કહ્યું કે બેસો, હું રસોઈ બનાવું. એ ઘરમાં ગયા, ભાત બનાવવાના છે તો ચોખા નંબરે સાળ હતી. એટલે દીકરી ખાંડણિયામાં સાળ નાખીને ખાંડવા બેઠી. પણ એ ખાંડવા બેઠીને બંગડીયું પહેરી હતી હાથમાં. જૂના જમાનાની વાત છે. હામટી હતી. ખાંડે એટલે બંગડીયું ખખડે. આણે વિચાર કર્યો કે આ બંગડીનો ખખડાટ છે ને, એટલે મહેમાન સાંભળશે ને વિચાર કરશે કે ઘરમાં સાળે એમને એમ ખાંડા વગર નહીં રાખે. એટલે 2 હાથમાં એક એક બંગડી રાખીને બાકીની કાઢી નાખી. હવે ખાંડી લીધું, કારણ કે એક જ હોય એટલે તો ખખડાટ થાય નહીં. હામટા હોય એટલે ખખડાટ થાય, સમજો. ખખડાટ ક્યારે થાય? હામટા હોય ત્યારે. પણ એ હામટા હોય ને તો ખખડાટ થવા દેવો કે ન થવા દેવો આપણા હાથની વાત છે. આ ગુરુ દત્તાત્રેયના 24 ગુરુને ઘણી બધી બાબતો એમાં છે. ભગવાને અદ્ભુત જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું છે અને કહ્યું જાઓ બદ્રિકાશ્રમમાં જાઓ. પ્રભાસ તીર્થની અંદર પ્રભુ આવે છે, પીપળાના થળને અઢેલીને બેસે છે. યદુકુળનો વિનાશ થયો છે. એક ગોઠણની માથે બીજો પગ ચડાવ્યો છે. જરા નામનો પારાધી, જે આ મૂસળામાંથી વધેલી કટકી બાણનું ફણું બનાવી અને નીકળો છે, તો ભગવાનનું જે ચરણકમળ ઊભું હતું એ હરણિયાના મુખ જેવું દેખાણું. એટલે જરા પારાધીએ જે માર્યું બાણ, કોઈ અવાજ ના આવ્યો, જરા ગભરાણો, શું થયું, એકદમ દોડ્યો. તો અહીંયા આવીને જ્યાં જોયો છે તો જગત બ્રહ્માંડનો નાથ એના ચરણમાં બાણ લાગ્યું છે.
જરા એના પગમાં પડી જાય છે, મને ક્ષમા કરો. પ્રભુ કે ભાઈ તારો કોઈ દોષ નથી, મેં તો બદલો આપ્યો. કારણ કે વાલીને માર્યો તો વિના કારણે, ત્યારે વચન આપ્યું તને વિના કારણે માર્યો બદલો. એટલે ભગવાન કે તું જ છો, ત્યાં બાણ માર્યું કાંઈ વાંધો નહીં, મારો સમય થઈ ચૂક્યો છે. અને એ સમયે ભગવાન જ્યારે સ્વધામ પધારે છે, આકાશમાં દુંદભીઓના નાદ થાય છે, જય જય નમન એવા શબ્દો થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા, 11મું પુષ્પ ભગવાનના ચરણમાં અર્પણ કરી અને એ હવે થોડુંક નાનકડી કથાનક જે પરીક્ષિતનો મોક્ષ ત્યાં સુધી આપણે જાશું. તો આ એકવાર ભગવાનને અર્પણ કરી દઈ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. 12મા સ્કંદમાં પ્રવેશ કરતા પહેલા છેલ્લી વાર ભગવાનને વંદન કરી અને એમાં પ્રવેશ કરીએ. વંદે નવઘન શ્યામં પીતકૌ સેવવાસનમ સાનંદમ સુંદરમ શુદ્ધમ શ્રી કૃષ્ણે પ્રકૃતે પર. ભગવાનના ચરણમાં વંદન કરીએ. બોલો શ્રી દ્વારિકા. અને હવે આ જે 12મો સ્કંદ છે ને, મોક્ષ લીલા. શા માટે? કે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો એટલા માટે મોક્ષ લીલા નામ આપ્યું છે. એનો પ્રારંભ કરીએ. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે, ગુરુ મહારાજ, સ્વધામનું ગતે કૃષ્ણ યદવંશ વિભૂષણે કસ્ય વંશો ભવત પૃથિવ્યામ એત ચરાચર. ગુરુ મહારાજ, ભગવાન સદામ પધારી ગયા પછી પૃથ્વીમાંથી કોનો વંશ ચાલ્યો અને આ ધર્મની રક્ષા કેમ થઈ? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ વંશાવળી તો બહુ દીર્ઘ છે, પણ પાંડવોના વંશમાં અભિમન્યુનો પુત્ર પરીક્ષિત એના જન્મે જઈ, એવી રીતે યાદવોના વંશમાં વૃષરાભ નામના યાદવ બાકી રહી ગયા અને કળિયુગમાં એના દ્વારા એ આગળ એની વંશ ચાલ્યો, જે બધા યાદવો કહેવાના. કળિયુગ જ્યારે આવ્યો છે એમાંથી ધર્મને બચાવવા માટે ઉદ્ધવજીને ભગવાને જે કહ્યું હતું એ પ્રમાણે બદ્રિકાશ્રમમાં ઉદ્ધવજી ગયા છે. અને આ કળિયુગ એમાં ધર્મનો જે હાસ થાય એટલે અટકાવવા માટે થઈ અને એક અદ્ભુત ગ્રંથની રચના કરાવી છે ઉદ્ધવ મહારાજે મનુ ભગવાન પાસે, જેનું નામ છે મનુસ્મૃતિ. એ મનુસ્મૃતિ દ્વારા આપણને અનેક નિર્દેશો મળ્યા છે કે ભાઈ ધર્મનું આચરણ આવી રીતે થાય. અને આ સમયે અહીંયા આ જ્યારે પ્રસંગ ચાલુ છે એ સમયે તક્ષક એ ચાલ્યા આવે છે. સુખદેવજી મહારાજે જોયું કે સમય થઈ ચૂક્યો છે, એટલે પરીક્ષિત રાજાએ જ્યારે કહ્યું, ધન્યોસ્મી, તમારી પાસેથી જે કંઈ મેં સાંભળ્યું તમે મને ધન્ય બનાવ્યો છે. ગુરુ મહારાજ, મારે તમારું પૂજન કરવું છે, હવે કાંઈ સાંભળવાની ઈચ્છા નથી, સમય પૂરો થયો છે. એટલે પરીક્ષિત વંદન કરી સુખદેવજી મહારાજનું પૂજન કરી અને સુખદેવજી મહારાજ એ ત્યાંથી રવાના થાય છે. તો પ્રેમથી બોલીએ, બોલો શ્રી સુખદેવજી મહારાજ એ રવાના થયા. અને એ સમયે પુષ્પના ટોપલામાં બેસીને તક્ષક એ ત્યાં આવે છે. પરીક્ષિત રાજા એણે તો સમાધિ દ્વારા આત્માનું કલ્યાણ કરી લીધું હતું, તક્ષકે ખાલી દેહને દંશ દીધો છે, પણ ત્યાં દેહ પુષ્પનો ઢગલો થયો છે.
ભભૂતિમાંથી પુષ્પો ઉગ્યા, રાખમાંથી પુષ્પો ઉગ્યા, જેમ જળમાંથી કમળ ઉગે ને એમ, એટલે કે એનો મોક્ષ થયો એમ સૂતપરાણી મુનિ કહે છે. અને આ રીતે આખું જે શ્રીમદ ભાગવત છે અદ્ભુત રહેલું છે ભાઈ. આના માટે તો જેટલું કહીએ એટલું ઓછું. અને જે તમામ પ્રકારની કથાઓ 12 સ્કંદની ટૂંકમાં જ્યારે સૂતપુરાણી મુનિ કહે છે એ મંગલાચરણ પણ એ કરે છે. નમો ધર્માય મહતે નમઃ કૃષ્ણાય વેદસે બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્યમ ધર્માન વ્યક્ષે સનાતન. સનાતન ધર્મને નમસ્કાર કરી અને કહે છે કે ભાગવત શાસ્ત્ર દ્વારા, ભાગવતજી દ્વારા એક જ વસ્તુ, આખા ભાગવતનો સાર, 12 સ્કંધનો સાર, સમગ્ર કથાનો સાર અંતિમ શ્લોકમાં આપ્યો છે. એટલે અંતિમ શ્લોક આવડે તોય ભલે, ના આવડે તોય ભલે, હું બોલાવું છું, અટકીશ, તમે બોલજો. કારણ કે એ મારી ભાવ હોય છે તમામ જગ્યાએ, હું આ કરું જ છું. આ તો મારો પરિવાર છે એટલે અહીં તો ખાસ કરીશ. નહીં આવડે તો હું અટકીશ, બીજી વાર બોલાવીશ, બાકી બોલાવીને રહીશ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ પ્રણમો દુઃખ શમનમ, પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિ પર, તમ નમામિ હરિ પરમ. મજા આવી ગઈ ખરેખર. પાછો ચાલો વાંધો, આપણે તો નમસ્કાર કરવા, કાંઈ વાંધો નહીં, પાછો બોલાવી દઉં. આમને આમ જ બોલાવ્યો તો એમ જ. ઓકે 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 ઓકે. નામ સંકીર્તનમ યસ્ય, યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પર. આખા ભાગવતજીનો સાર છે. આખું ભાગવતજી એક જ શ્લોકમાં સમાઈ જાય છે. અને હવે આ કથાને વિરામ આપતા પહેલા એક નાનકડી વાત કહું કે નર્મદાને કિનારે આ કથાનું જ્યારે મને પહેલી જ વખત કહેવામાં આવ્યું ને, ત્યારે મને એટલો આનંદ થયો કે ભાઈ આ લાભ કેદી મળે. ત્યારે મને એ ખબર નથી કે મારે વાંચવાની છે. મને તેમ હતું કે જે આવશે પણ નર્મદાનો કિનારો, ભલે હું અહીં આવી ગયો છું ચાણોદ, પણ નર્મદાનો કિનારો અને જે કંઈ પણ આ લઈ આવ્યા મને અહીં, પછી તો મને કીધું કે તારે વાંચવાનું. મને એ શંકા હતી. મેં એને કહ્યું ભાઈ મેં 12 વર્ષથી આ મૂકી દીધું, આ હું કરી શકીશ કે નહીં મને ખબર નથી. ત્યારે ધમાઈ મને બહુ સરસ વાત કરી કે આપણા કનોજિયા બધા કથાકારો જોઈ, અટકો તો કેજો બીજાને બેહાડી દે. હું અને ભાઈ કહ્યું હતું ને, અને ખરેખર આપણે કથાકારો આ બધા આપણા અને આ બધાનો મને ટેકો હતો. મેં એને કહ્યું કે ભાઈ મને અટકું કાંઈ વાંધો નહીં, અટકો તો અમે બેસી જાઉં. અને આનો જબરદસ્ત ટેકો મને એક આશ્વાસન છે ને કે ભાઈ છે. અને એ જે આનંદ આપણે અનુભવ્યો છે, તમે મેં, જો કે તમે કેટલો અનુભવ્યું મને ખબર નથી. એનું કારણ છે કે આમાં તો જો ભાઈ માણસ છે અને દરેકની શક્તિ અલગ અલગ હોય. ચકલી થોડુંક જ ઉડી શકે, કબૂતર એનાથી થોડુંક વધારે ઉડી શકે,
પણ ગરુડ હોય તો આકાશમાં ઉડી શકે ને? એટલે આપણે ગરુડ નથી. મને જેવું આવડ્યું, જેટલું આવડ્યું, કદાચ કંઈ ભૂલચૂક થઈ હોય એ કોઈ સવાલ નથી, પણ હું કહેવાય એટલું જ માગું છું કે જે થઈ હોય ને કદાચ તમારા ધ્યાનમાં આવી હોય તો માફ કરજો, પણ મને તો અદ્ભુત આનંદ આવ્યો છે. અને એ જે અદ્ભુત આનંદ છે, અને મારી તમામ સપ્તાહોમાં જે અંતિમ સમયે એક નાનકડી પ્રાર્થના છે, પ્રેમથી હૃદયથી ઝીલજો નાનકડી પ્રાર્થના, પછી આપણે વિરામ કરીએ. યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમ્હારે ચરણોं में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. यह अर्ज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. यह अर्ज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. जीवन ही मैंने सौंप दिया, जीवन ही मैंने सौंप दिया. ये दौर तुम्हारे हाथों में. ये डोर तुम्हारे हाथों में. उद्धार पतन अब मेरा है भगवान तुम्हारे हाथों में. उद्धार पतन अब मेरा है भगवान तुम्हारे हाथों में. मैं हूँ संसार के बंधन में. मैं हूँ संसार के बंधन में. संसार तुम्हारे हाथों में. संसार तुम्हारे हाथों में. आँखों में सदा ये ध्यान रहे और मन चरणों में लगा ही रहे. आँखों में सदा ये ध्यान रहे और मन यह अंत समय की अर्जी है. 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 भगवान तुम्हारे चरणों में. भगवान तुम्हारे चरणों में. यह अंत समय की अर्जी है. भगवान तुम्हारे चरणों में. यह अंत समय की अर्जी है. भगवान तुम्हारे चरणों में. यह अंत समय की अर्जी है. भगवान तुम्हारे चरणों में. यह अंत समय की चरणों में. भगवान तुम्हारे चरणों में. श्री राम जय राम
જય શ્રી રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય શ્રી 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 રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય 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 શ્રી રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય શ્રી શ્રી રામ જય રામ જય જય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ બોલીએ દ્વારિકા સોમનાથ મહાદેવ મૃત્યુંજય મહાદેવ અંબા મા નર્મદા મૈયા સમસ્ત પિતૃ સદગુરુ अपने अपने माँ